મોંઘવારીના માર વચ્ચે મધ્યમ પરિવાર માટે રાહતના સમાચાર સામે આવ્યા। હવે 2 ટાઈમ મન ભરીને શાકભાજી ખાવાનો સમય આવ્યો છે, કારણ કે લગ્ન ગાળો પૂરો થયો છે અને શાકભાજીની આવકો વધી છે। તેવામાં હવે ભાવમાં મોટો ઘટાડો નોંધાયો। અમદાવાદમાં વિવિધ શાકભાજીના ભાવમાં 30 થી 50% સુધીનો ઘટાડો જોવા મળ્યો। જો કે 14મી જાન્યુઆરી પછી લગ્નની સિઝન ફરી એક વખત પૂરજોશમાં ચાલશે, ત્યારે ફરી એકવાર શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી શકે છે। મધ્યમ વર્ગીય પરિવારો માટે રાહતના સમાચાર આવ્યા છે। શાકભાજીના ભાવની અંદર ઘટાડો સામે આવ્યો છે। મોટાભાગના તમામ શાકભાજી છે કે જેના ભાવ હાલ ઉતરી ગયા છે, ભાવ ઘટી ગયા છે। જે શાકભાજી થોડા દિવસ અગાઉ 60 થી 70 રૂપિયા કિલો મળી રહ્યા હતા, તે અત્યારે હાલ 20 થી 30 રૂપિયા કિલો મળી રહ્યા છે। તમામ શાકભાજીના ભાવ છે કે જેની અંદર ઘટાડો સામે આવ્યો છે અને હવે ગૃહિણીઓ છે મન મૂકીને શાકભાજી છે તે ખરીદી શકશે। લોકો સાથે પણ વાતચીત કરીશું। શાકભાજીના ભાવ ઘટી ગયા છે, કેવું લાગે છે? સારું લાગે છે। હવે શિયાળામાં મજા આવે છે ખાવાની સબ્જી બધી। કયા શાકભાજી કેટલા રૂપિયા છે અને પહેલા કેટલામાં આવતું હતું ને અત્યારે કેટલામાં આવે? પહેલા મેથી ભાજી કોથમીર બહુ મોંઘી હતી, ટામેટા હવે બધા બરાબર થઈ ગયા, ફટાફટ લઈ શકાય એવી રીતે। કેવું લાગે સસ્તું શાકભાજી હોય તો? સારું લાગે ને, ખાવાની મજા પડે ને। હવે શિયાળામાં જ ખાવાની મજા હોય। બહુ આનંદ થાય છે। હવે શાક લેવાની ખૂબ મજા આવે છે। મેક્સિમમ ભાવ ટમેટા અને કાંદામાં બહુ મેજર ડિફરન્સ આવ્યો છે ભાવમાં। બાકી બધું સરસ છે। એન્જોય, વી આર એન્જોયિંગ માર્કેટિંગ। અત્યારે જે લોકલ શાકભાજી આવે છે, રીંગણા, ભટ્ટા, ફુલાવર, કોબી, એ બધામાં મંદી છે ને ઘરણીઓ માટે રાહતની વાત છે કે ભાઈ શિયાળામાં સસ્તું મળે તે પ્રમાણે શાકભાજી છે ને જે બહારની આવક છે, ગાજર બી સસ્તા છે, પાછી તુવર વટાણા છે એ બી 50-60 રૂપિયા કિલો છે। જે અઠવાડિયા પહેલા 80-90 રૂપિયા કિલો હતું એ બધું ત્યાં સસ્તું થઈ ગયું છે। અચ્છા, લોકોની ખરીદી વધી ગઈ છે, ભાવ ઓછા છે? હવે લોકો દિવસમાં તો આવે છે લેવા, કેમ કે આવામાં તો ભાઈ લઈ જ જાય લોકો। જે 500 ખાતા હોય એ લોકો કિલો 2 કિલો લઈ જાય, કેમ કે 20 રૂપિયા કિલો ને છે તો લોકો 250-500 લેવાના એ જગ્યાએ કિલો લે છે। બિલકુલ, તો જે રીતે હવે જે લોકો 250 શાકભાજી લેતા હતા તે હવે 500 અને કિલો શાક લઈ રહ્યા છે, કારણ કે જે રીતે શાકભાજીના ભાવ છે તેની અંદર જે ઘટાડો સામે આવ્યો છે, આવક વધી છે અને સામે હવે જ્યારે ભાવ ઘટી ગયો છે, ગૃહિણીઓ પણ હવે મન મૂકીને શાકભાજીની ખરીદી કરી શકે છે। ત્યારે મધ્યમ વર્ગીય પરિવારોને ગૃહિણીઓ માટે આ આનંદના સમાચાર સામે આવ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।